ધર્મને બંધન છે, અધર્મને બંધન નથી. નીતિને બંધન છે, અનીતિને બંધન નથી. માણસ તરીકે જીવવું હોય તો કાયદો તમને નડે છે, તમને માણહાઈના નિયમો નડે છે, પણ માણહાઈ તરીકે ન જીવવું હોય ને તો ખંભે પછેડી ખીમરા, એને શું લેવા દેવા કઈ. એથી આગળ વાત કરું તો ધર્મને બોલવામાં બંધન નથી હોતું ભાઈ, અધર્મને. ધર્મને તો બોલવામાં બંધન હોય. એનો એક પ્રસંગ અમારે વિશ્વાસી બાપુ બહુ સારો કહે. કૃષ્ણ જયારે વૃષ્ટિ કરવા માટે ગયા ને દુર્યોધન પાસે, બહુ સારો પ્રસંગ છે. એટલે દુર્યોધન અધર્મ છે, કૃષ્ણ છે એ ધર્મ છે. દુર્યોધન શું કહે છે ખબર કે તમે વૃષ્ટિ કરવા આવ્યા છો? તો કે આ અમારા ભાઈઓ ના કજિયા છે ને એમાં તમે શું કામ વચ્ચેમાં આવ્યા? વિજ્ઞાન ચંદ્રલોકમાં ગયું પણ આ ભડાકા બંધ ન કર્યા અહીંયા. એને અહીંયા ઘણું કરવા જેવું છે, પછી વાં જાય તો બહુ સારું, પણ આ મોર થી વાં જ ઉપડ્યા. આમ તો બહુ સારો ડાયરો છે એટલે મજા આવે છે. નહીં તો આમાં 10 મિત્રો એવા બેઠા છે ને ખાલી આવું દાંત જ કાઢવા છે. પણ હાસ્યરસ છે ને ડાયવર્જન છે ને હાઈવે નો કરી નાખાય. પણ આ પ્રસંગ બહુ સારો છે. એટલે કૃષ્ણ તો કઈ બોલ્યા નહીં. પછી દુર્યોધન બોલે છે કે મેં એવું સાંભળ્યું છે કે તમે દેવકી વસુદેવના દીકરા છો, અને ઘણા પાછા એમ પણ કે છે કે તમે નંદબાવા અને જશોદાના દીકરા છો. તો દુર્યોધન કે આમાં તમારે તો 2 માં 2 બાપ છે અને તમે સમાધાન કરવા માટે આવ્યા છો? અધર્મ કેટલું બોલી શકે છો? કૃષ્ણ તો એમનું ઉભારી આવો. પછી અધર્મ હજી આગળ બોલે છે. દુર્યોધન હજી આગળ કે છે કે મેં તો પાછું એવું સાંભળ્યું છે કે દેવકી વસુદેવ તો રૂપાળા છે અને નંદબાવા અને જશોદા રૂપાળા છે, તમે તો કાળા છો, એટલે મને તો તમારા મા બાપ માટે શંકા છે. પણ કૃષ્ણ એટલું બોલ્યા છે કે હું કાળો એટલા માટે છું, તારો કાળ થઈને એવો છું ને એટલે કાળો છું. કહેવાનો મારો અર્થ, અધર્મ ગમે એ બોલી શકે, ધર્મથી ન બોલાય. અનીતિ મારો ગમે એમ જીવી શકે, પણ નીતિવાન પુરુષોએ નીતિથી જીવવું જોઈએ. એ બંધનો જીવવા માટે રામાયણ અને મહાભારત અને ગીતા, ભાગવત આ ગ્રંથો જે આપણા મહાપુરુષોએ પાંદડા, લીમડાના પાંદડા ખાઈ ખાઈ અને મને તમને આપ્યા છે કે લ્યો આમાં જીવવું હોય તો જીવી જાઓ. દીકરી આપણે ત્યાં હારે જાતી ને ત્યારે કરિયાવરમાં રામાયણ દેવાતી. શું કામ ખબર? દીકરીને એમ કહેવાતું બેટા જો દુઃખ મળે ને હાહરવેલમાં તો રામાયણ વાંચે, સીતાજીને દુઃખ મળ્યું એટલે તારું દુઃખ તને નહીં બહુ લાગે. અને હારે ગયા પછી જો અભિમાન આવે, સુખ આવે ને તો રાવણને જોઈજે અભિમાનની શું દિશા થઈ. હે એટલે આ રામાયણ વાંચીશ ને તો તારું જીવન સરળ બહુ થઈ જાય, અને રામાયણ વાંચનારનું જીવન સરળ બહુ થાય ભાઈ. ઈ રામાયણના ઘણા પ્રસંગો, એમાંનો એક પ્રસંગ લક્ષ્મણ ને રામ એમ કે છે, રામ તો લક્ષ્મણ તો રણ મેદાનની શું સ્થિતિ છે કે રાવણના છેલ્લા ડહકા છે પ્રભુ. એમ તો જીવે છે તો થોડો થોડો જીવે છે. લક્ષ્મણ એક કામ કરો, શું રાજનીતિ જાણી ગઈ તો પૂગી જાવ ને રાવણ પાસે. જાવું નતો પણ રામે કીધું છે એટલે જવું પડ્યું. એટલે ગયા આવ્યા, અડધી પોણી કલાકમાં પાછા આવ્યા. રામે પૂછ્યું રાજનીતિ જાણી? તો ના પ્રભુ કઈ રાવણ બોલતો નથી. નહીં તો અરે હોય નહીં તો નથી બોલતો. કે ક્યાં બેઠા હતા? કે એના માથા પાસે જઈને. કે માથા પાસે ન બેહતા, પગ પાસે બેસ્યો ને તોય રાજનીતિ બોલશે. પછી પાછા લક્ષ્મણ ગયા. રાવણના પગ પાસે બેઠા એટલે રાવણે આમ આંખો ઉગાડી. રાઘવના નાના ભાઈ લક્ષ્મણજી ને તો હા રાજનીતિ જાણવા આવ્યા છો ને? તો હા સાંભળી લ્યો. આવ્યા છો તો શું? જાનકી હરતા જાણી લીધી તી મેં મારા ઘરની ઘાતજી. જાનકી હરતા જાણી લીધી તી મેં મારા ઘરની ઘાતજી. અને વિભીષણ ને એ તગડી મૂક્યો, મેં વિભીષણ ને તગડી મૂક્યો, એ જ મારી પગની લાત. લક્ષ્મણ આ બધી રાજનીતિની વાત છે, રાજનીતિની વાત
એ જી સુણો તમે રાઘવ કે રાજો ને ભ્રાત, લક્ષ્મણજી આ રાજનીતિ ની વાતજી. અને હરિને મળવા જીવ જારો જન્મ ગોથા ખાતજી. હરિને મળવા જીવ હજારો જન્મ ગોથા ખાતજી. આહા, સીતાજીને એ ચોરું નહીં તો લક્ષ્મણ જાનકીજીને એ ચોરું નહીં તો એ જી પ્રભુના પગલાનો થાત. લક્ષ્મણ આ બધી રાજનીતિ ની વાતજી. રાજનીતિ ની વાત એ જી સુણો તમે રાઘવ કે રાજો ને ભ્રાત, લક્ષ્મણ આ બધી રાજનીતિ ની વાતજી. હવે બહુ મોટી વાત લખે છો લક્ષ્મણ, સાંભળી લ્યો. જીવ લીધો એનો દુઃખ જરીએ નથી જો લંકા લઈ જાતજી. જીવ લીધો એનો દુઃખ જરીએ નથી જો લંકા લઈ જાતજી. આહા, તો મારા એ આત્માને લક્ષ્મણ, તો મારા આત્માને એ જ મોએ મુક્તિ નો થાત. લક્ષ્મણ આ બધી રાજનીતિ ની વાતજી. પણ હવે મને એક કડી બહુ ગમે છે કે લક્ષ્મણ હવે અહીં આવ્યા છો તો સાંભળી લ્યો. શું? મારા મરણની મારા ઘરમાં પ્રભુથી પગનો ભરાતજી. મારા મરણ વિણે મારા ઘરમાં પ્રભુથી પગનો ભરાતજી. અને આ સાંભળી લે લક્ષ્મણ, રામ જીવતા એ હું સ્વર્ગે જાઉં છું. લક્ષ્મણ રામ જીવતા એ હું સ્વર્ગે જાઉં છું. એ જ મારા રુદિયે થઈ છે હવે નિરાજ. લક્ષ્મણ આ બધી રાજનીતિ ની વાતજી. અને કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાતજી. કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો આટો થાતજી. પણ મારા તખત પર એ મારો માડી જાયો. લક્ષ્મણ મારા તખત પર મારો માડી જાયો. એ ઈશોભે વિભીષણ ભ્રાત. લક્ષ્મણ આ બધી રાજનીતિ ની વાતજી. રાજનીતિ ની વાત એ જી સુણો તમે રાઘવ કે રાજો ને ભ્રાત. લક્ષ્મણજી આ રાજનીતિ ની વાતજી. રામાયણ નો રાવણ જો આવું વિચારતો હોય તો રઘુકુળના સંતાનોના સમર્પણની શું વાત કરવી ભાઈ. રઘુરાજાએ વાયુદેવને પ્રસન્ન કર્યા હતા અને વાયુદેવ રઘુરાજાને કે હું તમારી ઉપર પ્રસન્ન છું, માગો. એટલે રઘુરાજાએ માગણી કરી કે હે વાયુદેવ, હું તમારી પાસે એ માગણી કરું છું કે મારા દેશની કોઈ બેન દીકરી એક ગામડેથી બીજે ગામડે જાતી હોય, ગરીબ પિયરિયામાંથી નીકળીને હાહરામાં જાતી હોય, રસ્તામાં થાકી ગઈ હોય, ઝાડનો છાંયો જોઈને હુવે તો હે વાયુદેવ તમે એવા ધીરે ધીરે વાજો કે આના અંગની ઉપરથી લુગડું હલવું ન જોઈએ, એની ઇજ્જત રાખજો. આ તાકાત રઘુકુળની છે. કહેવાનો મારો અર્થ એ છે કે શું સમર્પણ છે. એટલે યુગો યુગો સુધી મને તમને એની વાતો કરવી ગમે છે એટલું નહીં, પણ જે માણસો જીવી ગયા છે એને કેટલો નશો હોય છે એ વાતનો. એની ઘણી વાત કરતા પહેલા કવિ દાદની એક રચના, દાદુદાન પ્રતાપદાન ગઢવી 40 વર્ષનો ચારણ શું રામાયણના પ્રસંગો લખ્યા છે ભાઈ. અદ્ભુત કલ્પનાઓ એની. એટલું નહીં પણ પોતે દી આઠમા ને ટાણે ઈશ્વરિયા ગામ બેઠેલા અને એમાં દી આઠમો સિંધિયા ખીલી તેને કલ્પના આવી ભાઈ કે હાજ પડી ગઈ, રાત પડી ગઈ. એટલે આખું કવિતા લખી કે પ્રીતની ઘેલી હાજ બિચારી, સૂરજ પાછળ સાંજ પડી ગઈ. સાંજ એટલે રાત્રિ એટલે સ્ત્રી, દિવસ એટલે પુરુષ. ઓલી બાઈ ઓલા પુરુષ ને થોડી જાય પણ કોઈ દી રાત ને દિવસ ભેળા ન થયા.
ગીત તો બહુ લાંબુ, પણ દાદુભાઈની કલ્પના દાદ માગેલી એવી છે કે સંધ્યા ખીલી આ લાલાશ છે ને છે તો શું કે છે કે ઉદિયા ચલને ઓરડેથી આહા દુઃખની મારી દોડતી આવે ઉગમણે ઓરડેથી ભાઈ હળી ખાતે ખાય મો પણ ભટકાની એ ગાથમણી ભીતે સિંદૂર ખરાને સાંજ પડી ગઈ પ્રીતની ઘેલી હાજ બિચારી એ ઉગમણે ઓરડેથી હળી કાઢીને આથમણી ભીતમાં ભટકાણી જેવી ભટકાણી એવો ચાંદલો છેથો રેરાઈ ગયા એની લાલાશ થઈ ગઈ છે કવિ છે પણ હાંજ પડી તા આકાશમાં તારા દેખાણા કે હાર ગળાના હીરલા તૂટ્યા આહા થોકે થોકે તારલા થઈ ગયા હાર ગળાના એના હીરલા તૂટ્યા અને એના થોકે થોકે તારલા થઈ ગયા પર તેદી બીજ હતી મહેશભાઈ અર્ધચંદ્ર આકાશમાં દેખાણો કવિ મુંજાણો કે હે માં સરસ્વતી આકાશના તારલા તો હાર તૂટ્યા ને વેરાઈ ગયા પણ આ બીજનું શું કરવું પણ સરસ્વતી આવી છે જીભની ટેરવે લખાઈ ગયો કે હાર ગળાના હીરલા તૂટ્યા થોકે થોકે તારલા થઈ ગયા પણ પછી નોંધવાની એ સૌભાગ્યની ચૂડી એની બીજની ઝીણી ભાત પડી ગઈ પ્રીતની ઘેલી હાજ બિચારી જેવો આમ એમ કહેવાતી કે ભાઈ ભટકાણી એટલે ચૂડલો નંદવાઈ ગયો ચૂડી અને એનો અડધો કટકો આકાશમાં દાદ કે ચોટી ગયો એની બીજ થઈ ગઈ છે ઈ દાદુભાઈ લખે છે કે કૌશલાએ એટલું કીધું રાઘવ જો મહારાજા દશરથને માં કઈ કઈ કહેતા હોય તો જાવ વનમાં એ રામ જેવા તૈયાર થયા એટલે લક્ષ્મણે એટલું કીધું પ્રભુ મારે આવવું છે તો આવવું છે તો માતાજીની રજા લઈ આવો એ સુમિત્રા માના પગમાં પડી અને લક્ષ્મણે એટલું કીધું હતું કે માં હું વનમાં જાઉં રામની હારે અને સુમિત્રાએ એટલું કીધું બેટા તું મારી રજા લેવા આવ્યો ને એટલું મને દુઃખ થયો કારણ કે જહાં રામ તયાં અવધ નિવાસા જ્યાં રામ હોય ત્યાં અવધ હોય અયોધ્યા હોય લક્ષ્મણ મારી રજા લેવાની હોય બાપ હરી કાઢી રખમાઓ પ્રભુ માની રજા લઈ હો સુમિત્રા માની એમ તો હા હજી એક મહત્વની રજા લેવાની બાકી છે કોની ઉર્મિલાજીની ઉર્મિલા અદભુત પાત્ર છે ભાઈ પરણી અને ચારે દીકરાની વહુ અવધમાં આવી ને પછી એક ગુરુ વશિષ્ઠને પગે લાગે છે સીતાજી પગે લાગ્યા એટલે કીધું અખંડ સૌભાગ્યવતી પછી માંડવી પગે લાગ્યા એટલે કીધું અખંડ સૌભાગ્યવતી સુકૃતિ પગે લાગ્યા એટલે કીધું અખંડ સૌભાગ્યવતી પણ ઉર્મિલા પગે લાગ્યા ને એટલે અવધના ગુરુએ એટલું કીધું હતું કે બેટા માગી લ્યો માગવાનું સીતાને નથી કીધું માનવીને નથી કીધું સુકૃતિને નથી કીધું પણ એક ઉર્મિલાને એટલું કીધું બેટા માગી લે અને ઉર્મિલા તેથી એટલું બોલાતા કે ના બાપજી નથી માગવું કાંઈ કેમ કે રઘુકુળના દીકરાની વહુ બનીને આવીશું મુક્તિ તો મારી મુઠ્ઠીમાં આવી ગઈ છે હવે મારે શું ઘટે મારે માગવું હે એ ઉર્મિલાને ઓરડે જઈને કીધું કે રામની હારે હું વનમાં જાઉં છું અને ઉર્મિલાજી એટલું કીધું કે તમે જાઓ છો તો હારું કર્યું નકર હું જવાની હતી તમે તૈયાર થયા હારું કર્યું નકર હું જાત એ આવીને કીધું કે પ્રભુ રજા લઈ આવ્યો રજા લેતા પેલા ઉર્મિલાએ એટલું કીધું હતું કે મારે ઓરડે થઈને જજો હું તમને વિદાય આપી શકું હે વિદાય આપ્યો ભગવાન બુદ્ધ જેથી આવ્યા ગામડા ભગવાન બુદ્ધ તરીકે યશોદરા ને કોઈ કીધું તું વાત તો લાંબી છે ટૂંકમાં કહું છું રાહુલ પણ યુવાન થઈ ગયો હતો અને યશોદરાને કીધું ભગવાન બુદ્ધ આવે છે એટલે યશોદરાએ કીધું કોણ બુદ્ધ કે તમને જે વ્યક્તિ છોડીને વહી ગઈ અડધી રાતે ઈ આવે છે તો કે એમ તો કે હા બુદ્ધને મળે તમને બુદ્ધ તો કેજો બુદ્ધને અમે નથી છોડ્યા અમને છોડીને વહી ગયા છે તો હું હમણાં સ્વામીજીને કહેતો હતો કે યાત્રામાં ભક્તિ ભલે પ્રવાસમાં ભક્તિ ભલે એટલે યાત્રા થઈ જાય તમે ભગવાનનું નામ લેતા લેતા ભાવનગર જાઓ ને તો તમારી યાત્રા છે પણ બરફના ગાંગડા અને નાસ્તાના પોટલા લઈને હરદ્વાર જાઓ તો એ તમારો પ્રવાસ છે ભોજનમાં ભક્તિ ભળે એટલે પ્રસાદ થઈ જાય તમે મહેમાનને બનાવવા માટે શીરો બનાવો સત્યનારાયણનો શીરો બનાવો કથાનો ફેર નથી શીરો તો બે છે ખાંડ ને બધું એમ જ હોય પણ એમાં ભક્તિ ભળી છે એટલે આમાં આંખી અડાડીને પછી ખાય મંદિરમાં ભક્તિ ભળે એટલે મકાનમાં ભક્તિ ભળે એટલે મંદિર બની જાય છે
એમ ભક્તિની જ મજા છે ને, એમાં અહીં ભક્તિ ભલી છે. એટલે શબ્દો ઉપર ધ્યાન રાખજો. રામ હાલતા થયા, એની હારે સીતાજી હાલતા થયા, એની હારે લક્ષ્મણજી હાલતા થયા. તો દાદુભાઈ એમ કે છે કે આજની ઘડી સુધી આપણે એમ કહીશું કે ભાઈ દીવો રામ કરો. અરે રે ફલાણા ભાઈ માંથી રામ હોયો ગયો, પણ જીવતો જાગતો રામ જેથી અવધ છોડીને હાલ્યો હોય છે, અયોધ્યાની શું સ્થિતિ થઈ રહી છે. એક કવિતામાં દાદુભાઈ વર્ણવે છે કેવી રીતે કે હાલી રે અયોધ્યા રામને વળાવવા રે. અયોધ્યા રામને વળાવવા હાલ્યો, વાલીડા ને વહમી દેવા વિદાય રે. વાલી રે અયોધ્યા રામને હાલી રે હાલી અયોધ્યા રામને વલાવવા, વાલીડા ને વહમી દેવા વિદાય. પણ શું શબ્દો લખ્યા છે? એવા વેલેથી વછુ ચારાતા ગલ ફૂલડા. રઘુકુળ રૂપી વેલ માંથી 3 ફૂલડા છૂટા પડી ગયા. દાદુભાઈ ગયા જો આહા. એવા વેલેથી વછુ ચારાતા ગલ ફૂલડા. ઉગ્યું ગયું ને ગોજારો એ પ્રભાત રે. હાલી રે અયોધ્યા રામને વળાવવા. જ્યાં હારું પ્રભાત ઉગવાનું હતું ને ગોજારું પ્રભાત ઉગ્યો, પણ એવા ભૂખે રે તેરે ગાયું ભાભરી. માવડિયું એ મેલા નાનેરા બાદ રે. હાલી રે અયોધ્યા રામને વળાવવા. ભૂખે પેટે ગાયું ભાંભરી. માએ છોકરાને ધવરાવાની મૂકી દીધા. આ તો બનવા જોગ છે, પણ રામ આયલો ને ધ્રુજી રે ધરણી ને મેલાએ ને ધ્રુસકારે. અવધની ધરતી ધ્રુસકા મંડી મૂકવા અને રોયા જાણે મરશિયાના એ રાગ રે. હાલી રે અયોધ્યા રામને વળાવવા રે. ધ્રુજી રે ધરણી મેલા એને ધ્રુસકા અને રોયા છે કાંઈ મરશિયાના રાગ. મરશિયો કરોડમાં કરોડ રોણું કહેવાય, એ રોણું રોવા માંડ્યું હોય કે જે રોણું રોવે ની રોણું મરશિયાના રાગ માંડ્યું રોવા. ભાઈ રામ વનમાં જાય છે, બધું બનવા જોગ છે. એક કડીમાં દાદુભાઈ હદ કરી નાખી છે કે આજ રામ અમારો ગાદીએ બેહવાનો છે. અવધના ચોક હણગાર્યા છે. ગરીબ માણા હોય પરવાળે તો આસો પાલોના તોરણ બાંધીને બેઠો આંગણાની માલિપા. અમારો રામ આજ ગાદીએ બેહવાનો છે. અને ખબર પડી કે રામ તો વનમાં જાય છે. એ વનમાં જાય શબ્દ અયોધ્યાની ગલીઓની માલિપા મીડા ઘૂમવા. રામ અવધમાં રહેતા નથી, રાજા નથી બનતા, વનમાં જાય છે. અસર માણસને તો થઈ, પણ હવે અસર કેવી થઈ? દાદુભાઈ લખે છે ઓલા તો ડલે તાકેલા તોરણ તૂટ્યા રે. એની મેળે મેળે તોરણ મીના તૂટવા. અને વિખાણા છે મોતીના એ ભરિયાલ ચોક રે. હાલી રે અયોધ્યા રામને વળાવવા રે. એની મેળે મેળે ચોક મીના વિખાવા, એની મેળે મેળે તોરણ મીના તૂટવા. ઈ રામ વનમાં ગયો. 12 વર્ષના વાણા વાયા. એક રાત્રિ આવી, અડધી રાતે લક્ષ્મણજી પેરા ભરે છે પર્ણકુટીને
અને સીતાજી પગ દબાવે છે રામના. અડધી રાતે જોયું કોઈક પડછાયો ટેલે છે એટલે બહાર નીકળીને જોયું તો લક્ષ્મણ ધનુષ બાણ ખભે નાખીને પેરા ભરે છે. સીતાજી જઈને એટલું કીધું, લક્ષ્મણ નીંદર નથી આવતી ભાઈ? અવલુજીનું થઈ ગયા લક્ષ્મણ. લક્ષ્મણ કોઈ દી રામાયણમાં ક્રોધ નથી કર્યો. રામાયણમાં જો લક્ષ્મણ ક્રોધ કરે તો દિગપાળોના હાથમાંથી ધરતીના છેડા છૂટી જાય. બોલ્યો જ ક્યારેક ક્યારેક ધનુષ ભંગનો પ્રસંગ બન્યો તારે સાર સારિતા સારવાર સમુદ્ર મરજા દઈ મૂકી દિગજ ડગમગી કમલ ભવ જાનજી ચૂકી ધરણી ધૃતિ ધસી ગઈ પ્રબલ પવન વિહાર પરી મિહિર માજ છુટીમાગ પ્રગટ દીગ દેવ કંપ પરી ના ગયે સેજ ફનમાલ લીમી અને કોલ કમઠ કમ તજિયો રઘુબીર બીર તૈલોકપતિ જી છન ભવ ધનુ ભજિયો. એ પરશુરામની હારે બોલ્યો છે પણ આજ નથી બોલ્યો જરાય. સીતાજી એમ કે છે લક્ષ્મણ નીંદર નથી આવતી. અવલુજીનું ભી ગયા. લક્ષ્મણને બોલાવવાના પ્રયત્ન કરે છે. સીતાજી કવિ દાદ એમ લખે છે. સીતાજી શું કહે છે કે હવે કેમ મારા વિરામ લખમાન જતી બાજ તને નીંદરડી કેમ નાવે. કેમ મારા વિરામ લખમાન જતી બાજ તને નીંદરડી કેમ નાવે. વિરાતને નીંદરડી કેમ નાવે. હે લક્ષ્મણ તને નીંદર કેમ નથી આવતી બાપ? પછી કે કા તો હા ભીરારે લખમણ એ તારા ભાઈ બાંધ બેરું. તારા મિત્રો યાદ આવે હે? અને કા તો અયોધ્યા નગરી યાદ આવે. કાવત ની ધરતી યાદ આવતી હોય બાપ. વનવાસ તો અમને મળ્યો, તને થોડો મળ્યો છે. અને કા તો હા ભેડા રે લખમણ એ તારા ભાઈ બાંધ બેરું. શું દાદુભાઈ ની કલમ છે? તારા હયાની ડાળું કોણ રે હલાવે વીરા તન નીંદરડી કેમ નાવે. તારા હયાની હવે ડાળું કોણ રે હલાવે વીરા તન નીંદરડી કેમ નાવે. ભાઈ તન નીંદરડી કેમ નાવે. હે લક્ષ્મણ તને કેમ નીંદર નથી આવતી બાપ? તોય ન બોલ્યો. બહુ સમજણો વર્ગ છે, દીવાને ખાસ વર્ગ છે એટલે કહું છું દાદુભાઈના કવિતાની જાગૃતિ જોજો. શું કે છે કે વસંત આવીને તુને એ વાહર ડોલે. વસંત પવન વાય છે તું હુઈ જાય એમ નથી કીધું, પણ હે લક્ષ્મણ જો તું હુઈ જાતો તો જનકની દીકરી હુકમ કરું એમાં ફેર ન પડે. વસંત પવન ખુદ અહીંયા આવે ને ઈ તને પવન નાખે જો તું હુઈ જાતો હતો. વસંત પવન વાય એમ નહીં, પણ વસંત પવન આવે અહીંયા અને એને હું હુકમ કરું કે મારા લક્ષ્મણને હવા નાખો એટલે ઈ હવા નાખે જો તું હુઈ જાતો. અને પૂર્ણ ફૂલના તારી સેજ બિછાવે. જંગલના ફૂલડાની પથારી કરતું હુઈ જાય એમ નથી કીધું, પણ હું હુકમ કરું તો તમામ જંગલના ફૂલ અહીંયા આવે અને ઈ ફૂલ તારી પથારી કરી દેજો તું હુઈ જાતો હતો. મોટરમાં બેહી જાય. હું નતો ઓળખતો, બેઠો. એને મારા માથે હાથ ફેરવીને દીધી એટલું જ કીધું તું કે બેટા શું કામ બેઠો તો ત્યાં? અને હેતના હાથ ફરે ને એટલે કબાટ ખુલી જાય. હેત વસ્તુ એવી છે, પ્રેમ તાકાત એવી, પ્રેમની તાકાત એવી છે. વિકરાળ પશુઓ હોય ને એને પ્રેમ છે ને એને અહિંસક બનાવી નાખે ભાઈઓ. આત્મહત્યા કરવા બેઠો તો શું કામ? ભણવું છે, પૈસા નથી. હાલ મારી આવી. બે માણસો જીવે છે, પણ ઈ માણસ ઓફિસર બન્યા પછી એટલો બધો નરમ થયો છે કે જયારે ખરાબ સમય હતો અને સમાજ એને નડ્યો છે ને એના અટાણી પેલા કામ કરે છે. મને કે એટલા માટે એના પેલા કામ કરું છું, ન કરી એને એમ થાય કે ઓલો વટક વારે છે, કે વટક વારે છે એટલે હું એના પેલા કામ કરું. જેને મને બેહવા ન દીધો હોય ને એનું કામ હું પેલા કરું છું. બહુ સાચી વાત છે. નહીં તો સમાજ છે ભાઈ. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં. શ્રદ્ધાનભાઈ કીધું ને એમ રામાયણ કાળનો વાત છે. જે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ, જે લંકાની માલિપાથી
ઔષધિ લેવા માટે એમ કહેવાય છે કે વજરાજને બોલાવ્યા ત્યારે રામે એટલું કીધું હતું કે આવી વનસ્પતિ લંકામાં નથી કે ઘણી હતી, પણ થોડા ટાઈમ પહેલા એક વાંદરું આવ્યું અને બધું હળગાવી નાખ્યું. તો એ વાંદરા હનુમાનજીને ઠપકો દેતા હતા કે દિવાળી મૂકવાનો ડાયો કોણ કીધો તને? હમાસા લેવા મોકલ્યા હતા, ત્યાં હળગાવીને બેઠો. હનુમાનજીને એમ થયું આવી દુનિયા છે, જોતા આ ફૂલડા ચડાવતા હતા એટલે મને ગાળ્યું કાઢે છે. તો કહેવાનો મારો અર્થ કે કોઈ પણ તત્વને તમે શરણે હોપી દો એટલે ગમે ને એ બચાવ કરે તમને. બરોબર મધદરિયાની માલિપા હાલક ડોલક વાણ બીનું થવા ખારવે નજર કરી હવે કોણ બચાવે? પછી ભગવતીને પ્રાર્થના કરી, અંતરનો પુકાર નીકળ્યો. અંતરનો પુકાર છે ને એ અદભુત છે. એક ગઝલ છે ગુજરાતી કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજધારે તે પરનો હસો તટના વાસી, કારણ મેં મારું નાવ ડૂબાવીને સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને એક આહ ભરું તો હું તારા આસનને દગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે. અને ગર્વખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. ભગવાનને એમ કહી શકે કે એક હા હદર લઉં અને હા હેઠો મૂકું તો તારે સિંહાસન હોતું અહીં આવવું પડે, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે. નાના એને ધક્કો ખવડાવાય આયા કરે. એટલે જલન માત્રી લખ્યું છે કે તકદીર ખુદ ખુદાઈ લખી પણ ગમી નથી. તકદીર ખુદ ખુદાઈ લખી પણ ગમી નથી. સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી, નકર ભડાકે રેત ગમી નથી ગોતીને. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. અને શ્રદ્ધાનો વિષય છે, આમાં પુરાવાની શી જરૂર? કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. અને કેવા સુખને આપી છે વિદાય પર્વતે કે ઘરેથી નીકળી નદી પાછી ફરી નથી. તકદીર ખુદ ખુદાઈ લખી પણ ગમી નથી. અંતરનો પુકાર નીકળ્યો મધદરિયાની માલિપા કે હે માં, હવે મારી નાવિકની નજર પૂગતી નથી, તું મહેર કર. શું કામ? કે મારી એવા એ કરુણાને ઉજળે કોઠે જબુ કી જ્યોત વીજળી રેલો. કરુણાને કોઠે જબુ કી જ્યોત જોગણી વીજળી, વીજળીનું રૂપ લઈ સમદરિયાની માલિપા ગઈ અને મંડી હરાવા કાઢવા કે અહીંયા વયું આવ્યું, અહીંયા વયું આવ્યું, અહીંયા વયું આવ્યું. સમદરિયાની માલિપા વીજળીનું રૂપ લઈને જો અજવાળા કરતી હોય, જે શક્તિ એ ભરિયેલ સંસારના સાગરમાં હું તમે મૂંઝાણા હોય તો એ અંજવાળા ન કરે? કરે, પણ પુકાર આપણો એવો નથી, નકર કરે. 1000 કામ પડતા મૂકીને આવે પણ હામાં પાણા લઈને આપણે એટલે પાછો હોયો જાય છે. એમ બહુ સારો પ્રોગ્રામ, બહુ સારું સ્થળ, બોલવાની મજા અમને બહુ આવે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જે ગામમાં પધાર્યા હોય અને જે શિક્ષાપત્રીની માલિપા જે ગામમાં ના શિક્ષાપત્રીના ઉલ્લેખ હોય, જે ગામની ધરતીમાં એને શિક્ષાપત્રીના વિચારો સ્ફુર્યા હોય, એ આ ધરતીની ધૂળને માથે ચડાવીએ ને તોય પવિત્ર થઈ જાય. આપણે અમારા જીવનમાં કે ઘણા પ્રોગ્રામ આપવાના હોય, બસનો કંડક્ટર હોય કે કલાકાર હોય ને એના વહુના જીવનમાં એ ગૌરવ ન હોય તમારા ભાઈ બહાર ગામ ગયા કાયમ હોય. બોલો ટિકિટની પેટી લઈને ઉભો હોય, અમે વગાડવાની લઈને ઉભા હોય, પણ અમુક જ પ્રોગ્રામ હોય. આજનો પ્રોગ્રામ ન કહેવાય. આજે અમે અહીં આવ્યા પ્રોગ્રામ દેવા નથી આવ્યા, પણ અમે એક યાત્રા કરવા આવ્યા છીએ. આ યાત્રાનું ધામ છે. અમે અહીંયા એક ડૂબકી ખાવા માટે આવ્યા છીએ. અમે તમારી પાસેથી આ જગ્યાની માલિપાત કંઈક મેળવવા આવ્યા છીએ. સંસારના મહેશભાઈ કંઈક એમ ત્રાગડા તોડી અને ભગવા રંગીન મને તમને કહેવા માટે અહીંયા આવો. આ ધર્મ છે, આ અધર્મ છે, આ નીતિ છે, આ અનીતિ છે, આ ન્યાય છે, આ અન્યાય છે. અહીંયા આ પંથમાં આવો. અંજવાળા કરે છે. જાવું હોય તો, પણ ન જાવું હોય તો કોઈ સવાલ નથી. અને બહુ સાચી વાત છે. હાકર ખખડાવો અને ઘરમાં હૂતો હોય ને તો ઉઠીને ઉઘાડે, પણ જાગે છે નથી ઉઘાડવી એનું તો પછી કરવું હું? ખમાડ ખેડવીએ તો થાય. એમ જીવ જો જાગી જાય, જાગવાની બહુ મોટી વાત છે. ધર્મશાળામાં આપણે હોતા હોય ને પછી ધર્મશાળાનો પગી પડકારો કરે. હાજે આપણે ખબર નથી હોતી, આપણે કાન દઈએ તો ખબર પડે. એ શું કે ખબર કે ભાઈ જેને છેટું જવું હોય વહેલા ઉઠી જજો, જેને છેટું જવું હોય વહેલા ઉઠજો. એ ધર્મશાળાનો પગી તો ભાવનગર, જામનગર કે જુનાગઢ ની વાત કરે છે, પણ જીવને જો શિવ સુધી જવું હોય તો કેટલું વહેલું ઉઠવું પડે ભાઈ. એ આ સાધુઓ કે છે કે વહેલા ઉઠજો, હવે ઉઠો ભલા માણા.
તમે અમે એમ નથી કહેતા કે અમારી જેમ રંગીન તમે વૈયા આવો, પણ સંસાર સાગરની માલિપા કામ કરતા કરતા જ્યાં મળીને આ 5 નામ તો પરમાત્માના લ્યો ભલા માણસ. અને લે છે નથી લેતા એવું નહીં. એક છેલ્લી વાત કરી અને વિરામ આપું છું. એક ગામડામાં અમારો પ્રોગ્રામ હતો. એક ભાઈ મને ચા પીવા માટે લઈ ગયા. એટલે અમે ચા પીવા એને ઘરે ગયા. સત્ય ઘટના. અમે જે ખાટલે બેઠા હતા મારા ખાટલાને પછવાડે એક 70 વર્ષનો બુજુર્ગ બાપો માથે ફાલ્યું ઓઢી અને પોતાની જીભની હારે વાતો કરતો હતો. મને બહુ ગમ્યું. એને જીભની શું કીધું ખબર? હે જીભ, ગામડાનો માણા હો. આ તો ઉતરી ગઈ વાત મને આર પાર. હે જીભ, આખી જિંદગી તે કીધું એમ મેં કર્યું. તને એમ થયું મારે ખારું ખાવું તો મેં તને ખારું ખવડાવ્યું. સૌરાષ્ટ્રની ધરતીની ધૂળની તાકાત તો જો. એક અભણ ગામડાનો માણા એની જીભની હારે ચર્ચા કરી શકે 70 વર્ષની ઉંમરે. હે જીભ, તને એમ થયું મારે મીઠું ખાવું તો મેં તને લાડવા ખવડાવ્યા. જીભ, તને એમ થયું મારે કોકના વખાણ કરવા તો મેં તને એ છૂટ આપી કે લે વખાણ કરતું તારે. હે જીભ, તને કોક વાર એમ થયું કે મારે આને ઠમઠોરવો છે, 2 ગાળું કાઢવી છે, મારો જીવ નહોતો હાલતો તોય જીભ મેં તને એ છૂટ આપી દો. તને ગાળું કાઢવાની છૂટ આપી, તને વખાણ કરવાની છૂટ આપી, તને ખારું તીખું મોળું ખાવાની છૂટ આપી. જીભ, આખી જિંદગી તે કીધું એમ મેં કર્યું છે. હવે જીભ, છેલ્લું મારું કહ્યું એક કરજે કે આ ખોળિયામાંથી જીવ જાય ને તે મારા મોઢામાંથી રામ અને કૃષ્ણ એટલું બોલજે. હું તને કરગરીને કહું છું કે આ ખોળિયામાંથી પ્રાણ જાય તો રામ કૃષ્ણ સ્વામિનારાયણ કે મા ભગવતીનું નામ લેજે. કારણ કે ઇતના તો કરના સ્વામી फिर प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले, इतना तो करना स्वामी फिर प्राण तन से निकले, फिर प्राण तन से निकले. આ ખોલિયામાંથી જીવ જાય ત્યારે ઈશ્વરનું નામ લેજે. એ ક્યારે લે? નાનપણમાંથી ટેવ પાડી હોય તો, નકર કાંઈક બીજું લે. ઘરમાં મારામારી થાય એવું લે. ઈશ્વરનું નામ તો લેવું હોય તો લે. એમ મહાપુરુષો સંતોએ મને તમને સત્યના રાહ બતાવ્યા છે. એની બધી વાતો આગળ ઉપર કરતા થોડોક વિરામ રાખીએ. એટલા માટે અમે એક ધારા કર્ફ્યુ લગાવીને જકડબંધ કર્યા. અમને એમ થતું હતું કે અમારે બોલવું છે ને તમે એમ ન રહ્યો, પણ 10 મિનિટનો વિરામ રાખીએ પછી પાછો પ્રોગ્રામ ચાલુ છે, ચાલુ રહેવાનો છે. આપણે મજા આવશે. ની વાત કરી અને જે સંસ્કાર આપણે ત્યાં બહુ સારો પ્રાચીન દુહો છે કે જનની જણી તો ભક્ત જણ પહેલી પસંદગી, કા દાતા ને કા સૂર. પેલા તો વાર દીધો માં જનને જણ તો ભક્ત જણ. કોઈ સંત નો જન્મ દે અને વાતે બહુ સાચી છે ભાઈ. માના ઉદર માંથી જે સંસ્કારો લઈને આવે, સંસ્કારો કેવા હોય. મને ગીત બહુ ગમે છે, અવારનવાર ગાઉં છું કે ગાંધીગીરમાં નેહડામાં જે બાઈ દીકરાની છે અને હાવજની ડણક થાય અને બાઈ હિંચકો બંધ ન રાખે, જેનું હૈયું થોડકો ન ખાય, એ પાછી સિંહણીને ઠપકો દે. સિંહને કાંઈ ન કહે, કારણ કે નારી જાતિ છે ને. તને શું કેવું એમ સિંહને કહે. અને આપણે ને કોઈ છોકરો તોફાન કરતો હોય તો એની માને જઈને કે બેન તમારા દીકરાને પાછો વારી લ્યો વરે એમ હોય તો, અને નાથ મોડો કાઢી નાખ્યો હોય તો હા થયું બીજું હું. એમ સિંહણીને આ ઠપકો આપે છે બાઈ કે વકરેલી વો સિંહણ રે વારે તારા બાળ ને હોરા. વકરેલી સિંહણ તારા દીકરાને વારી લેજો. વકરેલી વો સિંહણ રે વારે તારા બાળ ને હોરા. મૂઠડિયું ભીડીને રે વો ભી મારો પોઠિયો. શું કલમ છે?
મૂઠડિયું ભીડીને મોભી મારો પોઢિયો, મૂઠડિયું ભીડીને રે મોભી મારો પોઢિયો રાજ. એ હારે પોઢો સુરાનો સરદાર પોઢો વેરીણાનો કાળ, હારે પોઢો સુરાનો સરદાર પોઢો વેરીણાનો કાળ. હિંદવાણાનો હાકમ રે જો તો હમણાં જાગશે હો રાજ. હિંદવાણાનો હાકમ રે જો તો હમણાં જાગશે હો રાજ. કાચી રે નીંદર નો રે કોચો તુને મારશે હો રાજ. કાચી રે નીંદર નો રે કોચો તુને મારશે હો રાજ. વકરેલી વો સિંહણ રે તારા બાળ ને હો રાજ. વકરેલી સિંહણ તારા દીકરાને વારી લેજે. મારો દીકરો મૂઠડિયું ભીડીને હૂતો છે ને કદાચ જાગ્યો તો તારા દીકરાને જડમાં ચીરી નાખશે. આ આપણું લોક સાહિત્ય. જે મેઘાણીએ મેળવી જગતના ચોકની માલિપા જઈને કીધું કે હે હાથ માળની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ, ઝૂંપડામાં ડોકું કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે. હે વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે લોહીનું ટીપું તમે ડોક્ટરને દઈ દો તો એ ગ્રુપનું, બી ગ્રુપનું, સી ગ્રુપનું કહી દે. પણ દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને એટલું પૂછો કે આ લોહીના ટીપામાં કેટલી ખાનદાની છે એ જરી જોઈ દો તા. ત્યાં વિજ્ઞાન નાનું પડશે. વિજ્ઞાનથી આગળ સંસ્કૃતિ છે. बानी के प्रभाव से, पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल. जब हम काव सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. ખૂણે ખૂણેથી ગોતી ગોતી મને તમને એમ કે આ સાહિત્ય છે. 5 વર્ષના પ્રહલાદને એ હરણા કશે ખોળામાં બેહાડીને એટલું કીધું તું, બેટા આ દેશના ઋષિઓ સાધુઓ તને શું ભણાવે છે તો બોલ. કે બોલું? હા. કકા બારખડી બોલું? તો હા. પછી 5 વર્ષનો પ્રહલાદ બારખડી બોલ્યો હતો. કકા બોલ્યો હતો કે મારે કયેથી કમલાનો નાથ રે, મારે ખયેથી ખગુવાસ, હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. અને મારે ગયેથી શ્રી ગોવિંદ રે, મેં તો ગગાને જાણો રે ગનુ શ્યામ, હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. કયેથી કમલાનો નાથ, ખયે તો મારે ખગવા હંસ, ગયે તો મારે ગોવિંદ, અને ગયે તો મેં ઘનશ્યામ ને જાણ્યો. 5 વર્ષના પ્રહલાદે વાત સાંભળી અને ઘા કર્યો અને એટલું કીધું તું કે અંધારી કોટડીની માલિપાને પૂરી દો. એ પૂરી દીધો. એક રાત, બીજી રાત, ત્રીજી રાતનું, અડધીક રાતનું ટાણું ભાંગ્યું ને રૂકમણીજી થાળ તૈયાર થઈને હાલતા કે થયા. ઈશ્વર પૂછે છે કે દેવી ક્યાં જાઓ? કે મારા દીકરાને જમાડવા જાઉં છું. એ અંધારી કોટડીમાં પ્રહલાદને જમાડ્યા પછી હરણાકશને ખબર પડી અને તાળા ખોલાવીને પૂછ્યું તું કે આ તને કોણ ખવડાવી ગયું? તેથી એટલું પ્રહલાદ બોલ્યો હતો કે માના પેટમાં ઊંધે માથે લટકતા હોય ત્યાં જે પોષણ કરે એ અંધારી કોટડી ન કરે. પણ તમને વિશ્વાસ નથી એનું હું કરું? વિશ્વાસ એ જ બહુ મોટી વાત છે ને. એકવાર વિચાર કરીને ભગવાનને આરે આપણે પ્રાર્થના કરીએ, મંદિરમાં ઈશ્વર બેઠો બેઠો વિચાર કરે છે ક્યાંય કોક ને કોક જે આવે છે ને કંઈક ને કંઈક લેવા જ આવે છે. કોઈ એમ નથી કેતો હાથ જોડીને કે હે મારા નોંધારાના આધાર, તે મને ઘણું દીધું. ખબર પડી જતી છે કે આની પાસે પૈસા નથી. પણ એ માયામાંથી બચવા માટે કોઈ પ્રાર્થના ન કરી ઈશ્વર કે મારી પાસે આવી કે મને તે ઘણું આપ્યું છે, હવે મારે નથી જોતું, હવે જેને ન હોય એને આપજે, કારણ કે એ મારા ભારું છે ને. પણ આ તો બધું પોતાને લેવું અને અંતે પછી એવો હલવાય ભાઈ. ઈશ્વરને એમ કહેતો કે મને આમાંથી બચાય. એક જણાને કે એક રોટલો બટકું જોયું છે તો ખીજાવા માંડ્યો કે અમારી ઇન્કમ ટેક્સ ચડી ગયો છે, સેલ ટેક્સ ચડી ગયો છે, હડતાલો ઉપર ઉતર્યા છે, બધા કામદારો, મિલ બધા બંધ છે, રોટલો દેવો ક્યાંથી?
તો પેલું દાંત મીંડું કાઢવા. એ કે કાં દાંત કાઢ? તો કે શેઠ એક બટકો રોટલો જોઈએ છે, એ તો હમણાં બીજી હેરીમાં નીકળે ને તો 1.5 રોટલો જડી જાય, પણ તું જે દીકરા હલવાણો એ હવે નહીં નીકળે આમાં. હવળાણ હવળા બાંધ્યા ઝાલા એ તને હવે આમાં ન નીકળી, કારણ કે પોતે ને પોતે ઉભા કરી અને પોતે ને પોતે પુકાર કરે પાછો. એટલું નહીં પણ રણ પોતે ઉભા કરે પછી હાંઢિયા ગોતવાય પોતે જાય. પોતે રણ ઉભા કરી પછી હાંઢિયા ગોતવા નીકળે. અરે તારા ઉભા કરેલા રણ છે ભલા માણા, હવે એમાં તને કોણ બચાવે? તો એલો કરુણાનો સાગર છે, બચાવવા આવે ખરો. રામ રજા લેવા માટે ગયા કૌશલ્યામાની, ત્યારે કૌશલ્યામાએ એટલું કીધું તું કે રાઘવ તમે તૈયાર નથી હજી? તમને રાજ તિલક ની તૈયારી છે? તો પણ માં મને રાજ તો મળ્યું પણ વનનું રાજ મળ્યું છે. કૌશલ્યાજી એટલું બોલ્યા હતા, શું વાત કરો રાઘવ? પણ સુમંતના દીકરાએ માંડીને વાત કરી, માં આમ બન્યું છે, માં કઈ કઈ 2 વચનો માંગ્યા છે. તેથી અવધની મહારાણી ધરતી ઉપર ઢળી પડી હતી અને કૌશલ્યાજી એટલું બોલ્યા હતા કે રામ, એક જો મહારાજ દશરથ જો તને વનવાસ આપે તો અયોધ્યાની મહારાણી તરીકે મારો અધિકાર છે કે હું તને વનવાસ દેતા અટકાવી શકું છું, અર્ધો અંગ છું. પણ જો માં કઈ કઈ જો તને વન આપ્યો હોય તો બેટા અયોધ્યા જેટલો વનવાસ તને સુખ નીવડે. ઈ રામાયણના પાત્રોની તાણાવાળી તો તમે જુઓ. રામાયણ ગમે છે એટલા માટે, રામાયણ જીવનમાં ઉતારવી એટલા માટે ગમે છે. એક કવિને પ્રશ્ન કર્યો તો કે રામાયણમાં મહાભારતમાં ફેર શું? તો કે રામાયણમાં આદર્શ છે ને ઓમાં રાજકારણ છે. 2 પુસ્તક તો હરખા છે, આ તો તફાવત કરે છે. રામાયણ પુસ્તક છે ને જીવનમાં ઉતારવાનું છે, મહાભારત છે જોવાનું જાણવાનું છે. ટૂંકમાં એને બહુ સારું કીધું કે રામાયણ સાંભળીને ઘીરે આવીને તરત જ અમલ કરાય, પણ મહાભારત સાંભળીને ઘીરે આવીને અમલ ન કરાય. અને અમારે ત્યાં એક અવધના બાપુ છે, એ તો મને એમ કે રામાયણ એટલે તમે શું કહો છો? એટલે મેં કીધું એક ગ્રંથ છે. મને કે ના, 5 માણસના કુટુંબનો ઇતિહાસ છે. 12 માણસના, માફ કરજો, 12 માણસના. એક મહારાજા દશરથ, એની 3 રાણીઓ, 4 દીકરા, 8 અને 4 દીકરાની વહુ. આ 12 માણસના કુટુંબનો ઇતિહાસ. અવધના 12 માણસના કુટુંબે જગતને કહી દીધું કે જીવવું હોય તો આમ જીવાય, બસ. બાકી બધાય પાતો પછી મળેલા છે. હનુમાનજી પછી મળેલા છે, વિભીષણ પછી મળેલા છે, મંથરાય 12થી આવેલી છે. પણ રઘુકુળના 12 માણસના કુટુંબે જગતને બતાવી દીધું આમ જીવાય કુટુંબની માલિપાડ. અને વાત એ સાચી છે. જેટલી છોડવામાં લંકા હલગાવ્યા પછી માતાજી સીતાજી એટલું કીધું તું હનુમાનજીને કે હનુમાનજી આ લંકા તમે હળગાવી? તો કે ના માં, લંકા વાળાને હળગાવીશ. પૂછડું મારું છે, બાકી બધું લંકા વાળાનું છે. ઘાસલેટ એના બાંધ્યા એણે, રેડ્યા એણે, ચાંડિયું એણે મૂકી છે. બહુ સાચી વાત છે. એક હનુમાનજી લંકાને હળગાવી શકે, પણ હનુમાનજીનું આખું કુટુંબ ભેળું થાય ને તો અયોધ્યા નો હળગી શકે. જ્યાં ધોતીને પારકું ભેળું કર્યું હોય ને ત્યાં પોતે જ તાંડી મારે છે. અને અવધની માલિપા આગ ન લાગે, કારણ કે ત્યાં ત્યાગ છે. ફૂટબોલના દડાની જેમ ચિત્રકૂટના ઘાટ ઉપર અયોધ્યા રખડે છે. રામ કે હું નો રાખું, ભરત કે હું નો રાખું. અને જેટલી મજા છે એટલી મેળવવાની મજા નથી. હાવ વ્યવહારમાં જાય તો મજા કેટલી છે, લેવાની મજા કેટલી છે. મહાભારત છે લેવાનો ગ્રંથ છે, રામાયણ દેવાનો ગ્રંથ છે. કાલ સવારે ઘેરે ઘેરે જઈને નખોતરો કરજો. કોઈ બેન દીકરી આવી હોય, સાધુ સંત આવ્યા હોય, સંત ફકીર આવ્યા હોય, એને 10 રૂપિયા દેતા હો ને, એક એનો ફોટો પડાવજો, 100% પડાવજો એમ. અને 10 રૂપિયા કોકની પાસે ઉછીના લેવા જાવ એનો ફોટો પડાવજો. પછી 2 ફોટાને હામા રાખીને જોહો ને તો કેમેરો કહી દે દેવામાં મોઢું કેવું છે ને લેવામાં મોઢું કેવું છે. દેવાની વાત આવે. અને એથી આગળ વાત કરું તો માણા હવારનું લાઈવ કરે, તમે જોજો, ઉઠે ત્યાંથી. દાંતણ લાય, બ્રશ લાય, પાણીની ડોલ લાય, મારા લુગડા લાય, ચોહોમાં લાય, પાકીટ લાય. એ લાઈવ કરતો ઓફિસમાં જાય કે કાગળિયા લાય, ફાઇલ લાય. એ આખો દી માણા લાઈવ કરશે. હું હે ક્યારે ખબર? બધું છોડી દે પછી હું હે. ચશ્મા ઉતારી નાખે, પાકીટ મૂકી દે, જબો મૂકી દે, કાગળિયા મૂકી દે. મૂકવામાં નીંદર છે, મેળવવામાં નીંદર નથી. જેટલી છોડવાની મજા છે એટલી મજા મેળવવાની નથી. આ દેશના સંસ્કાર બોલે છે. અમેરિકાએ મેળવ્યું ભૌતિક સુખના શિખર ઉપર માણસ જઈ અમેરિકાના માણસે ઊંચા હાથ કરીને કહી દીધું કે અહીંયા અમને શાંતિ નથી.
અને ભારતના સંતોએ શાંતિ ત્યાગી અને મેળવી છે ભાઈ. એક પ્રસંગ કહી દઉં. બે બાયું પાણી ભરીને હાલી જાય છે, એમાં એક યુવાન સંત હોતો છે, ઈંટનું વશુકું રાખી. ઈંટનું વશુકું રાખીને હોતો તો એમ એક બેનપણી બીજી બેનપણીને કીધું કે હે બેન જો, એક રાજકુમાર ત્યાગી હોતો છે, રૂપ રૂપના આભરણ છે ને, સુખ વૈભવનો ત્યાગ કરીને ઈંટને વશીકે રાખીને હોતો છે. બીજી બેને શું કીધું ખબર? કે રાજ ભલે છોડ્યું તો હજી ઈંટ તો રાખી ને વશીકે. હે ઈંટ છે વશીકે જો. સાધુ ઈંટનો ઘા કરી નાખ્યો અને પાછી ઓલી બે બેનપણીઓ પાણી ભરીને આવ્યું એટલે ઓલી બાઈ કીધું જો બેન, જે રાજ વૈભવ છોડી શકે ને એ ઈંટે છોડી દેજો. ઈંટને છોડી દીધી, નાખી દીધી ને ઈંટને. તેથી ભારતની શક્તિ જવાબ આપ્યો તો હજી થોડી ખામી છે. કે હવે હું તો છટકું ક્યાં છોડ્યું છે? કે હજી છટકું નથી છોડ્યું. મેં કીધું ને ઈંટનો ઘા કર્યો, જે છટકું છે ને છટકું છૂટી જવું જોઈએ આ દેશની માલિપા. તો ત્યાગી થવું હોય તો કલ્પના કરી લેજો આ દેશની ત્યાગની સૂક્ષ્મતા કેટલી છે, ઝીણવટ કેટલી છે. અને જેને ત્યાગ્યું છે એને જ મેળવ્યું છે. અને એવું મેળવું છે કોઈ દી ખૂટે નહીં એવું મેળવું છે. એક જણો ઈશ્વરનું સ્મરણ કર્યા કરે ને એમાં ભગવાન એની ઉપર રાજી થઈ ગયા ભાઈઓ. ભગવાને એના દૂતોને મોકલ્યા અને એને જઈને કીધું કે ભાઈ માગો, અમને ઈશ્વરે મોકલ્યા છે. તો કે માગવું નથી કાંઈ. તો કે માગો ને, ભગવાને મોકલ્યા છે. તો કે અમારે શું ઘટે તે માગી? કે નહીં, તમે પવિત્ર જીવન જીવો છો, તમે દાતાર છો, તમે ધર્મિષ્ઠ છો, તમે સુરવીર છો. એટલે ઓલો કે એમાં મારે માગવું? માણસ તરીકે એમ જ જીવાય, એમાં હું મેં નવી નવાઈ કરી? હે જો મને ઈશ્વરે માણસ બનાવ્યો હોય, બે હાથ બે પગ બુદ્ધિ નાખ્યું જો મને ઈશ્વરે દીધી હોય તો મારે માણસ તરીકે જીવવું જોઈએ, ધર્મિષ્ઠ તરીકે જીવવું જોઈએ, દાતારી તરીકે જીવવું જોઈએ, સુરવીરતા તરીકે. આમાં મેં નવું શું કર્યું? દૂતો મૂંઝાણા હતા. એને કીધું ભાઈ અમાને તો દેવા મોકલ્યા છે ને કઈ નહીં માગો તો અમે કઈ ગમે દઈને વયા જાઓ. માટે માગો, તમે એવું માગો લ્યો કે હું કે તમે એવું વરદાન અમારી પાસે માગો કે કોઈ પણ માણસ આંધળું હોય એને તું આમ હાથ ફેરવ એટલે નાખ્યું ચડી જાય, દેખતો મળી જાય થવા. કોઈ માણસ લૂલો હોય, આ તો માગો, આ તો પરમાર્થ માટે છે ને, કે તમારે ક્યાં તમારા માટે માગવું છે? એને તમે આમ હાથ ફેરવો એટલે બીજો પગ મળી જાય. નિર્ધન ને તમે હાથ ફેરવો ધનવાન થઈ જાય. ત્યાં તો માણસ રોવા માંડ્યો કે કા ભલા માણસ તો ભગવાનનું કામ છે, એમાં મને હું કામ આડો નાખો છો? હું આખું દેવા વાળો કોણ? હું પગ દેવા વાળો કોણ? જગતનો વિશંભર નાથ બેઠો છે ને તમે મને કયો છો કે ભલામણ તમારે કંઈક માગવું તો જો નકરામાં કંઈક દઈને વૈયા જાઉં. પછી ઓલો કે એટલું દેતા જાઉં કે મારાથી સારું કામ થઈ જાય તો મને એની ખબર ન પડે એવું વરદાન આપો. હે મારાથી કંઈક પણ સારું કાર્ય થઈ જાય તો મારાથી મને ખબર ન પડે એવું મને વરદાન આપો. એવા વરદાન માગ્યા છે ને એના ઇતિહાસ રહ્યા છે. અરવલ્લીના પર્વતની માલિપા પ્રતાપે ઓછું સહન નહીં કર્યું હોય. હે એને મોગલનો સામ્રાજ્ય બહુ ગમતું હતું, સુખ બહુ ગમતું હતું. છોકરાના મોઢામાંથી મીરા રોટલાના બટકાઓ પાડી જતો હતા ને તે પ્રતાપ હલી ગયો હતો ભાઈઓ. પ્રતાપ એમ થયું હા હા આ દિશા હાડા કચવા અને મીણતાઈ કઈક મોલે મજા કરન કે જો ખાન ખાન ને મેં તો બનચર હુવા ફિરન. હે અને સામે જવાબ મળ્યો તો મિત્ર કેવા હોય કે ધર્મ રહેશે તો રહેશે ધરા, ખપ જાહે ખુરસાન, એક વિસંભર ઉપર તું ભરોહો રાખીને રાણ. હે કેટલું સહન કર્યું છે. એટલે જ કવિઓએ કીધું છે કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા.